હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે બટેકાની ચિપ્સ બનાવવાની છે. તો આપણે બટેકાની બધી તૈયારી કરી લેશું ને કટિંગ કરવાના છે ને, તો બના રહેજો આપણા બ્લોગમાં. તો આપણે એટલા બટેકા લઈ લીધા છે ઘર પૂરતી, આપણે તો બનાવવાની છે. તો આપણે એને પેલા તો સાલ ઉતારી નાખશું. તો આવી રીતે આપણે સાલ ઉતારી નાખશું બટેકાની. તો પછી આપણે આને કટિંગ કરવાનું ચાલુ કરશું. સાલ ઉતારી નાખવી. એક બટેકાની સાલ તો હાલો ઉતરી ગઈ છે. તો આપણે બે બટેકાની સાલ ઉતારી નાખી છે ને હવે એક બટેકાની સાલ ઉતારી નાખશું અને પછી આપણે કટિંગ કરી નાખશું. તો આપણે આ બે સાઈડ થી સેસ કાપી નાખશું અને આ બાજુથી ને બે બાજુથી કાપી નાખવાનું છે. એટલે આપણે ચિપ્સ સરસ બનાવવાની છે. સરસ મજાની ચિપ્સ બનાવવાની છે મસ્ત. આવી આપણે ફાડા થઈ ગયા છે. તો હવે આપણે આનું કટિંગ કરી નાખશું. તો આને આવી રીતે કટિંગ કરવાનું છે. તો આપણે પતલી પતલી આવી ચિપ્સ બનાવવાની છે. તો આપણે આ કટિંગ આનું પતલું જ રાખવાનું છે, બહુ જાડું નથી કાપવાનું. તો હજી આપણે આમાંથી એકની બે કરી નાખશું. બટેકું મોટું હતું એટલે શીરું મોટી મોટી થઈ છે. તો આપણે જે બે કરી નાખશું. તો આપણે આવું કટિંગ કરી નાખ્યું છે. પતલી પતલી શીરું કરી છે. જો તો પતલી પતલી ચિપ્સ બનાવવાની છે આપણે. તો તળવાની છે એટલે તો ફટાફટ હારી તળાઈ જાય ને કાશી ન રહે. જાડી રાખશું તો કાશી રહે. તો આપણે કટિંગ સરસ મજાનું ચાલી રહ્યું છે. તો હવે પછી આ બટેકાને આપણે કટિંગ કરીને ધોઈ નાખશું. તો બના રહેજો આપણા વિડીયોમાં. તો આપણે સરસ મજાનું કટિંગ થઈ ગયું છે ને જે એક બટેકું રહ્યું છે. તો પછી આ એક બટેકું કટિંગ કરીને પછી આપણે આને સરસ મજાનું ધોઈ નાખવાનું છે. પેલા તો આપણે એક બટેકું બાકી છે એ કાપી નાખશું. તો આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આને ધોઈ નાખવાની છે ને ધોઈને પછી આપણે આને ગરમ પાણીમાં કડીક બાફા મેકવાની છે ને પછી આપણે એને કોરી કરવાની છે, પછી તળવાની છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો હવે આપણે કટિંગ થઈ ગયું છે. તો આ એક વાસણમાં લઈને આપણે ધોઈ નાખશું. તો આપણે આને જ્યાં સુધી તાજું પાણી ન થાય ને ત્યાં સુધી આપણે આને ધોવાનું છે. 2-3 પાણી ધોઈ નાખવાનું છે. એટલું ડોળું પાણી નીકળ્યું અને જે આપણે ધોવાના છે. બે પાણી ધોઈ નાખ્યું છે ને ત્રીજી વખત ધોઈ છે. 3 વખત ધોવાનું છે. આપણું પાણી તો તાજું નીકળે છે એમાં. તો હવે આપણે બટેકાની ચિપ્સ તો આપણે ધોઈ નાખી છે સરસ મજાની. તો હવે આપણે ગરમ પાણી મૂકી દઈશું. તો હવે પછી આપણે અહીંયા મંગાળે પાણી ગરમ મેકવાનું છે. એટલે આપણે રસોઈ તો બહાર જ બનાવવાની છે. તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમ પાણી તો થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણે લીંબુનો રસ કાઢી નાખશું. અહીંયા આપણે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મીઠું ને લીંબુ ને નાખી દેવાનું છે.
ઉકળવા માંડ્યું છે તો આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું. ને એક લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ નાખવાથી ને ચિપ્સ બહુ મસ્ત બને છે, ખાટી મીઠી બને છે. તો હવે આપણે બટેકાની ચિપ્સ છે એ આપણે એમાં નાખી દઈશું. તો આપણે બધી ચિપ્સ આમાં નાખી દીધી છે. તો પછી હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે પાકવા દઈશું. હવે આપણે આને ઢાંકીને મૂકી દેવી. તો હવે આપણે થોડીક વાર પછી આને જોઈ લઈશું. થોડીક વાર પાકવા દઈએ પછી આપણે જોઈ લઈશું. તો હવે આપણી ચિપ્સ તો બફાઈ ગઈ છે, બહુ નથી બાફવાની, થોડી થોડી જ બાફવાની છે. હવે આપણે આને કાઢી લઈશું. બહુ બાફા દેશું તો ભાંગી જશે. બધું પાણી નીકાળી નાખવાનું છે ને પછી કોટનના કપડામાં નાખવાનું છે. આપણે કોટનના કપડામાં નાખી દઈશું. કોટનના કપડામાં નાખવાથી ચિપ્સ આપણી કોરી થઈ જાય ને આપણે કોરી કરી નાખવાની છે. હાવ પાણી નથી દેવાનું, કેમ કે પાછી તળવાની છે એટલે કોરી કરી નાખવાની છે. તો આપણે આને ઘડીક ઠરવા દઈશું. તો આપણે ચિપ્સને ઠરવા મૂકી દીધી છે અને ઠરી જાય પછી આપણે ચોખાનો લોટ ને મસાલામાં એને મિક્સ કરી નાખવાની છે. તો થોડાક સમય માટે આપણે એને ઠરવા દઈશું ને ત્યાં સુધીમાં પાણી આપણું બધું છે ને ચિપ્સમાં એ બધું કોટનના કપડામાં સુકાઈ જાય. તો આપણે ચિપ્સ આપણે એમાં મસાલા બધા નાખી દીધા છે અને બધા મસાલા ચડાવી દીધા છે. આપણે આમાં ચોખાનો લોટ નાખ્યો છે 2 ચમચી અને 1 ચમચી ચટણી નાખી છે ને ધાણા જીરું પાવડર નાખ્યો છે, વઘાણી નાખી છે ને ધાણા જીરું પાવડર નાખ્યો છે, હળદર નાખી છે ને એવું બધું નાખ્યું છે અને કોથમરી પણ નાખી છે. તો હવે આપણે આને તળી નાખશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દેવી. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચિપ્સ તળી નાખશું. સિંગ તેલ છે ને એટલે થોડાક ફીણા વળશે. આપણે સિંગ તેલ છે ને એટલે ફીણા વળે છે, દેખાશે નહીં. તો આપણે સરસ મજાની ચિપ્સ બનાવવાની છે. તો આપણે એને સરસ મજાની સડવા દેવી, પાકવા દેવી. તો આપણે થોડીક ચિપ્સ તળવાની બાકી છે એટલે ચિપ્સ આપણી એટલી તળાઈ જાય પછી આપણી ચિપ્સ તૈયાર છે. તો આપણી ચિપ્સ બનીને તૈયાર છે અને આપણી ચિપ્સ મસ્ત બની છે. તો આપણી ચિપ્સ હવે બનીને તૈયાર છે અને કડકડી મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું. તો આપણે એમાં કોથમરી ને લીંબુનો રસ આપણે એમાં નાખી દઈશું.
તો આપણી ચિપ્સ બનીને તૈયાર છે. સરસ મજાની ચિપ્સ આપણી બની ગઈ છે. તો આપણે એને હવે ટેસ્ટ કરશું. મસ્ત ચિપ્સ બની છે. જો તમે ન બનાવતા હોય તો ઘરે જરૂર બનાવજો. ઘરે પણ ચિપ્સ બહુ મસ્ત થાય છે. તો આજ માટે એટલું જ તે. બના રહેજો અમારા બ્લોગમાં. ને વિડીયો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.